આદિવાસીઓની આજ. પૌરાણિક ભારતમાં આદિવાસીઓ પ્રાગૈતિહાસિક યુગથી એક વિશેષ સભ્યતા ધરાવતા અને વેદો, મહાભારત અને પુરાણોમાં નિષાદ કે પુલિન તરીકે ઓળખાતા ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ દેશના જુદા જુદા ભૂમિખંડમાં ફેલાયેલી છે. ગુણાઢ્યના કથાસરિત સાગર માંગ ભીલ શબ્દનો પ્રથમ ઉલ્લેખ થયો છે ભારત કે આદિવાસી પ્રકાશચંદ્ર મહેતા પ્રૂ 56. આ પહેલાં આ જાતિ ભારતીય સાહિત્યમાં નિષાદ તરીકે ઓળખાતી હતી. મહાભારતના યાદવકુળ સંબંધિત હરિવંશ પુરાણમાં પણ આદિવાસીઓના અનેક વર્ણન આવે છે. આ જાતિ એટલી બધી પ્રાચીન છે કે ઈસુના 500 વર્ષ પૂર્વની પ્રજાતિ તાલિકામાં પણ તેની ગણના કરવામાં આવે છે. વર્તમાન ભારતમાં આદિવાસીઓ ભારતની પૂર્વકાલીન જાતિઓમાં આદિવાસીઓની ગણના કરવામાં આવે છે. આદિવાસી ભારતના મૂળ નિવાસી છે. આ જાતિઓ આદિકાળથી અહીં વસતી હોવાથી એમને આદિજાતિઓ કે આદિવાસીઓ એવું નામ આપવામાં આવ્યું છે. સામાન્ય જનતામાં તેમના માટે અનેક દંતકથાઓ અને પુરાકથાઓ પ્રચલિત છે. કેટલાક લોકો તેમને જંગલો અને પહાડોમાં વસતા ભલાભોળા અને નાચગાનના શોખીન લોકો તરીકે ઓળખે છે. ભારતના પૂર્વ, મધ્ય અને દક્ષિણમાં વસતા આ આદિવાસીઓને ભારતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. ઈશાન પ્રદેશના આદિવાસીઓ, 2. મધ્ય ભાગના આદિવાસીઓ અને 3. દક્ષિણ પ્રદેશના આદિવાસીઓ. ગુજરાતના આદિવાસીઓની ગણના ભારતના મધ્ય ભાગના આદિવાસીઓ સાથે કરવામાં આવે છે. આદિવાસીઓ દેશના 19% ભૂભાગ પર વસે છે. દેશમાં અલગ અલગ આદિજાતિઓના લગભગ 500 સમુદાયો વસે છે. ગુજરાતમાં આદિવાસીઓ ગુજરાતમાં ઉત્તરે અરવલ્લી પહાડની હારમાળાઓમાં, પૂર્વમાં સાતપુડા અને વિંધ્ય પહાડની શિખરાવલીઓની તળેટીઓ પર, દક્ષિણમાં સહ્યાદ્રીની પર્વત શ્રેણીઓમાં આદિવાસીઓનું નિવાસસ્થાન છે. આ પૂરો ભૂમિ ભાગ લગભગ 20,000 માઇલમાં ફેલાયેલો છે.